નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયેશ પુરારિયા ફ્રેજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 અંગ્રેજી વિષય અંતર્ગત આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાની છે યુનિટ 2 ધ હ્યુમન રોબો એનો પાર્ટ 1. ઇન ધીસ વિડીયો વોટ વિલ યુ લર્ન ઇન ધીસ યુનિટ? આ યુનિટમાં તમે શું ભણશો? સૌપ્રથમ આપણે એની ચર્ચા કરી લઈએ. ફર્સ્ટ પોઈન્ટ, એક્સચેન્જિંગ નાઇસિટીઝ, એટલે કે આ વિડીયો અંતર્ગત એટલે કે આ યુનિટ એ નાઇસિટીઝ જે લેંગ્વેજ ફંક્શન છે એના વિશેનો છે. આની અંદર આપણે ફંક્શન વિશેની ચર્ચા કરશું. એ ફંક્શનના ડાયલોગ્સ આપેલા હશે. નેક્સ્ટ પોઈન્ટ, કેરેક્ટર્સ, એના જે પાત્રો છે, જે પ્રેમ ચોપરા ઇઝ ધ મેઇન કેરેક્ટર. ધ હ્યુમન રોબો એનું નામ છે રામસી 070, રામસી 70 એ હ્યુમન રોબો છે. આ બે કેરેક્ટર મુખ્ય છે આની અંદર. થર્ડ પોઈન્ટ, થીમ ઓફ એ સ્ટોરી, એટલે કે આનો સબ્જેક્ટ શું છે એની પણ ચર્ચા કરવાની છે. ડાયલોગ્સ, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડાયલોગ વિલ બી ગિવન ઇન ધીસ યુનિટ, અને એ ડાયલોગ નાઇસિટીઝ અંગેના હશે એ પણ આપણે જોવાનું છે. અને લાસ્ટ જે પોઈન્ટ છે અનફેમિલિયર વર્ડ્સ. સો સ્ટુડન્ટ્સ, ધેર આર મેની અનફેમિલિયર વર્ડ્સ આર યુઝડ ઇન ધીસ યુનિટ. આ યુનિટમાં ઘણા બધા પ્રકારના એવા સ્પેલિંગ્સ છે કે જેનાથી આપણે અનફેમિલિયર છીએ, આપણે જાણતા નથી, એ આપણે સ્પેલિંગ જોવાના છે. તો શરૂ કરીએ. ધ ફર્સ્ટ પેરેગ્રાફ ઓફ ધ હ્યુમન રોબો. ફર્સ્ટ ઓફ ઓલ we will read the paragraph. May I help you, sir? Grinned the short, narrow-eyed salesman inside the Super Robots Plaza. In the beginning of the story, we come to know about one person. આપણને એક વ્યક્તિનો પરિચય થાય છે. And the person is the salesman. He is working in the Super Robots Plaza, the showroom of robots. જ્યાં રોબો મૂકવામાં આવે છે, અલગ અલગ પ્રકારના રોબો વેચવામાં આવે છે, એના શોરૂમ છે એ છે ધ સુપર રોબોટ્સ પ્લાઝા, અને એનો વ્યક્તિ છે સેલ્સમેન. એક સેન્ટેન્સ બોલે છે, મે આઈ હેલ્પ યુ સર? મિત્રો, આપણે આ વાક્ય ઘણી બધી વખત બોલતા હશું. કોઈને મદદ કરવા માટે આપણે આ સેન્ટેન્સ બોલીએ છીએ. મે આઈ હેલ્પ યુ સર? સાહેબ, શું હું તમને મદદ કરી શકું? ગ્રીનનો મિનિંગ થશે મિત્રો, જે રાઈટ સાઈડમાં ગ્રીન બોર્ડ છે એમાં તમને અનફેમિલિયર વર્ડ્સ આવશે, જોઈ શકો છો. ગ્રીન એટલે સ્માઇલ્ડ વાઇલ્ડલી, સ્માઇલ્ડ વાઇલ્ડલી એટલે સ્મિત આપ્યું. શોર્ટ એટલે નાનકડો, નાની. નેરો આઈડ એટલે એકદમ ઝીણી, સાંકડો મિનિંગ થાય એનો. આઈડ એટલે આંખો, ઝીણી આંખો વાળો સેલ્સમેન છે. સેલ્સમેન એટલે અ પર્સન હુ જોબ્સ ટુ સેલ થિંગ્સ, કે જે વ્યક્તિ વસ્તુઓ વેચવા માટે કામ કરતો હોય કોઈ શોરૂમની અંદર, કોઈ શોપની અંદર, એને કહેવાય સેલ્સમેન. એ બોલે છે ઇનસાઇડ ધ સુપર રોબોટ્સ પ્લાઝા. ઇનસાઇડ એટલે અંદરની તરફ સ્થળ દર્શાવે છે. સુપર રોબોટ પ્લાઝાની અંદર એક વ્યક્તિ છે, સેલ્સમેન છે, જે ઝીણી આંખો વાળો છે, નાની અને ઝીણી આંખો વાળો. એ ગ્રીન એટલે કે સ્મિત આપીને કહે છે, મે હેલ્પ યુ સર? સેકન્ડ પેરેગ્રાફ. વેલ, પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ. વેલ, એટલે આપણે જે જનરલી કોઈ વાક્ય બોલતા હોય અને અચકાતા હોય એવી રીતે પ્રેમ ચોપરા રિસ્પોન્ડ આપે છે. રિસ્પોન્ડ એટલે રિપ્લાઇડ એટલે ઉત્તર આપ્યો. પ્રેમ ચોપરાએ શું ઉત્તર આપ્યો? વેલ, સારું. આઈ વિશ ટુ પરચેઝ એ રોબોટ. સેકન્ડ સેન્ટેન્સ that is spoken by પ્રેમ ચોપરા. આઈ વિશ ટુ પરચેઝ એ રોબોટ. વિશ એટલે ઈચ્છવું. વોન્ટ, રિક્વાયર. પરચેઝ એટલે ટુ બાય એટલે ખરીદવું. રોબો એટલે હું રોબો ખરીદવા માંગુ છું. એને એક રોબોટ ખરીદવો છે. મિત્રો, વર્તમાન સમયની અંદર આધુનિક યુગ એ ટેકનોલોજીનો યુગ છે. તો હવે રોબોટિક્સ ઉપર ઘણા બધા સંશોધનો થયેલા છે. અલગ અલગ પ્રકારના રોબોટ્સ પણ આવે છે. તો એની અહીંયા એક પ્રેમ ચોપરા છે, એ રોબોટ ખરીદવા માટે જાય છે. નેક્સ્ટ પેરેગ્રાફ. ફોર હેલ્પ સર કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. ફોર હેલ્પ સર, આ સેન્ટેન્સ એ સેલ્સમેન બોલે છે. કમ્પ્લીટેડ એટલે ફિનિશ્ડ, પૂર્ણ કર્યું. એને વાક્ય પૂર્ણ કર્યું, કારણ કે અડધું વાક્ય પેલો પ્રેમ ચોપડા બોલતો હોય છે, પૂર્ણ વાક્ય ત્યાં અટકાવે છે, અને આ સેલ્સમેન એક વાક્ય બોલે છે, ફોર હેલ્પ સર, તમારી મદદ માટે સાહેબ. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી એટલે એ સ્પેશિયલ ક્વોલિટી, કોઈ ખાસ લક્ષણ. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. પ્રેમ ચોપડાને એ ઉત્તર આપે છે કે આ જ અમારી ખાસિયત છે કે અમે રોબોટ વેચીએ છીએ. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ
for industry. What types of different robots are manufactured by the Super Robot Plaza? Super Robot Plaza દ્વારા કયા કયા અલગ અલગ પ્રકારના જે રોબોટ્સ મેન્યુફેક્ચર કરવામાં આવે છે. મેન્યુફેક્ચર એટલે મેન્યુફેક્ચરનો મીનિંગ થશે બિલ્ડઅપ, ઉત્પાદિત કરવું. એફિશિયન્ટનો મીનિંગ છે કેપેબલ, સક્ષમ. રોબોટ્સ એટલે રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી. ઇન્ડસ્ટ્રી એટલે મિત્રો ઉદ્યોગો. કન્સ્ટ્રક્શન એટલે ધ પ્રોસેસ ઓફ બિલ્ડિંગ સમથિંગ, કોઈ બાંધકામ થતું હોય એના કામ માટેના કંપનીઝ. કન્સ્ટ્રક્શન કંપની માટે, ઉદ્યોગો માટે. પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, કેરટેકર્સ. આની વાત નેક્સ્ટ પેરેગ્રાફમાં કરવાની છે. તો કયા કયા પ્રકારના રોબોટ્સ તેઓ મેન્યુફેક્ચર કરે છે એની ચર્ચા એ વાક્ય અહીંયા સેલ્સમેન એ પેલાને સમજાવે છે પ્રેમ ચોપરાને. So friends, we manufacture efficient robots for industry, construction companies, plumbing and cleaning, caretakers. They are designed for only specialized work. શું કહે છે? મેન્યુફેક્ચરનો સ્પેલિંગ આપણે જોઈએ. એફિશિયન્ટ એટલે કેપેબલ, મેન્યુફેક્ચર એટલે ઉત્પાદિત કરવું, બિલ્ડઅપ, કન્સ્ટ્રક્શન એટલે ધ વર્ક ઓફ કન્સ્ટ્રક્ટિંગ એટલે કે બાંધકામ માટેનું. કંપની છે, કંપની માટેના. પ્લમ્બિંગ એટલે એનો મિનિંગ જોઈએ મિત્રો. એ સિસ્ટમ ઓફ પાઇપ્સ ધેટ કેરીઝ વોટર થ્રુ એ બિલ્ડિંગ. આપણે કોઈ બાંધકામ કરીએ, કોઈ મકાન બનાવીએ, એની અંદર જે પાઇપનું જે ફિટિંગ હોય છે એને પ્લમ્બિંગનું કામ કહેવામાં આવે છે. ક્લિનિંગ એટલે સાફસૂફ ઘરના કામ માટે. કેરટેકર્સનો મિનિંગ થશે વોચમેન, સંભાળ રાખનાર. ધે આર ડિઝાઇન એટલે પ્લાન, રચના કરવામાં આવેલ. સ્પેશિયલાઇઝ એટલે પાર્ટિક્યુલરાઇઝ એટલે ખાસ પ્રકારના. પર્ટિક્યુલરાઇઝ પણ એને ઉચ્ચાર એવો છે પર્ટિક્યુલરાઇઝ. તો અમે કયા કયા પ્રકારના રોબોટ્સ આર મેન્યુફેક્ચર્ડ બાય ધ સુપર રોબોટ પ્લાઝા. અહીંયા પેલો સેલ્સમેન બોલે છે કે અમે અલગ અલગ પ્રકારના કેવા એફિશિયન્ટ, સક્ષમ રોબોટ ઉત્પાદિત કરીએ છીએ ઉદ્યોગો માટે. કન્સ્ટ્રક્શન કંપનીઝ એટલે બાંધકામ માટેની જે કંપનીઓ હોય. પ્લમ્બિંગ એટલે પ્લમ્બિંગના કામ માટે. ક્લિનિંગ એટલે સાફસૂફ ઘરમાં જે કામ રોજબરોજના કામ માટે. કેરટેકર્સ એટલે કે વોચમેનની જેમ વોચમેન તરીકે કામ કરનાર. અને ધે આર ડિઝાઇન એટલે કે દરેક રોબોટનું કોઈ ખાસ પ્રકારનું પર્ટિક્યુલર ટાસ્ક હોય છે કે એ જ માટે એ પ્રકારે એને ડિઝાઇન કરવામાં આવેલા હોય છે. અવર બેસ્ટ વન્સ આર ફોર કસ્ટમર્સ લાઇક યુ ફોર ધ હોમ. હી સ્પોક લાઇક એ રેકોર્ડેડ પ્રોગ્રામ. અને નેક્સ્ટ સેન્ટેન્સ જે બોલે છે સેલ્સમેન, અવર બેસ્ટ વન, અમારો એક ઉત્તમમાં ઉત્તમ જો કામ છે એ કસ્ટમર લાઈક યુ, તમારા જેવા. કસ્ટમર એટલે ગ્રાહકો, કન્ઝ્યુમર. આગળના યુનિટમાં આપણે વાત કરેલી. લાઈક યુ એટલે તમારા જેવા. ફોર ધ હોમ, તમારા જેવા ઘર જેવા ગ્રાહક માટે અમે અલગ અલગ પ્રકારના રોબોટ ઉત્પાદિત કરીએ છીએ અને તમારા માટે એકદમ બેસ્ટ રોબોટ્સ છે આ. હી સ્પોક લાઈક એ રેકોર્ડેડ પ્રોગ્રામ. રેકોર્ડેડ એટલે ટેપ્ડ, કોઈ પહેલેથી તૈયારી કરેલી હોય અને ટેપ થયેલો પ્રોગ્રામ કોઈ તમે ચાલુ કરો. એવી જ રીતે અહીંયા જે સેલ્સમેન છે એનું કામ છે. જનરલી સેલ્સમેન છે એ ગ્રાહકને આકર્ષિત કરે એવી રીતે બોલતા હોય છે. તો અહીંયા એવી જ વાત એ સેલ્સમેન દ્વારા કરવામાં આવેલી છે કે અમે અલગ અલગ પ્રકારના રોબોટ ઉત્પાદિત કરીએ છીએ અને તમારા જેવા ગ્રાહક માટે, ઘર જેવા ગ્રાહક માટે આ એક બેસ્ટમાં બેસ્ટ રોબોટ્સ છે. નેક્સ્ટ પેરેગ્રાફ. યસ, ધેટ ઇઝ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપરા સ્પોક ઇન એ બિઝનેસ લાઇક ફેશન. યસ, હા. ધેટ ઇઝ વોટ આઈ વોન્ટ. ધેટ્સ વોટ આઈ વોન્ટ એટલે વોન્ટ એટલે રિક્વાયર, જરૂર હોવી, અને નીડ, મારે એવા જ રોબોટની જરૂર હોય છે. તો અહીંયા સેલ્સમેન બીકમ સક્સેસફુલ, એ સફળ બને છે. કઈ વાતમાં સફળ બને છે? તો પેલાને જે પ્રેમ ચોપરાને પોતાની વાતમાં લેવા માટે, પ્રેમ ચોપરાને કન્વિન્સ કરવા માટે, એટલે કે ટુ કન્વિન્સ પ્રેમ ચોપરા. સેલ્સમેન બીકમ્સ સક્સેસફુલ ટુ કન્વિન્સ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાને કન્વિન્સ કરવા માટે અહીંયા સેલ્સમેન સફળ થાય છે. પ્રેમ ચોપરા સ્પોક ઇન એ બિઝનેસ લાઇક ફેશન. એક ગ્રાહક કોઈ શોરૂમમાં, કોઈ સ્ટોકમાં લેવા જાય એટલે એ કેવી રીતે બોલતો હોય એવી રીતે બિઝનેસ લાઇક ફેશન. કોઈ વ્યવસાયિક વ્યક્તિ હોય, કોઈ મોટો વ્યક્તિ, એવી રીતે એ બોલે છે. હા, યસ, વોટ, ધેટ ઇઝ વોટ આઈ વોન્ટ. નેક્સ્ટ પેરેગ્રાફ. Please take this way. The salesman led him through a brightly lit, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. The right corner appeared
to be crowded with robots in a metallic silver, electric blue and green. Some were moving about as if practicing to walk, while some stood still, switched out of operation. The sentence that is spoken by the salesman is that please take this way. Please એટલે કોઈ વિનંતી કરવા માટે, મહેરબાની કરીને વિનંતીથી કહે છે ટેક ધીસ વે, એટલે આ રસ્તેથી ચાલો, અહીંથી આવો તમે અંદર એમ. એ ઇન્ટ્રોડ્યુસ નહીં પણ એ વેલકમ્સ પ્રેમ ચોપરા, એનું સ્વાગત કરે છે. The salesman led him through. Led through એટલે લીડનું ભૂતકાળનું રૂપ છે. took through એ ટેક થ્રુનું ભૂતકાળનું રૂપ છે, દોરી જવું, લઈ જવું. led him through a brightly lit અને richly carpeted, આ બંને છે એ વિશેષણ છે. શાના? તો ગેલેરીના. ગેલેરી એટલે જે શોરૂમમાં તમે જાઓ, કોઈ ગોઠવણ કરેલી હોય, અલગ અલગ પ્રકારનું બધું ગોઠવેલું હોય, એની વાત કરવામાં આવેલી છે અહીંયા. તો બ્રાઇટલી લીટ નો મિનિંગ થશે અહીંયા, જોઈ શકો છો મિત્રો. બ્રાઇટલી લીટ એટલે ઇલ્યુમિનેટેડ, ખૂબ જ પ્રકાશિત. બ્રાઇટલી લીટ એટલે ખૂબ જ પ્રકાશિત. richly carpeted, richly એટલે ખૂબ જ સમૃદ્ધ રીતે, ખૂબ જ સારી રીતે. કાર્પેટ એટલે કાર્પેટ જે હોય છે, કાર્પેટ એટલે ગાલીચો પાથરેલો હોય. ગેલેરી એટલે કે જે શોરૂમમાં બધું ગોઠવેલું હોય તેવી ગેલેરીમાં લઈ જાય છે. ગેલેરી કેવી છે? તો બ્રાઇટલી લીટ એન્ડ richly carpeted, જોરદાર પ્રકાશિત છે અને સારી રીતે ગાલીચાથી ત્યાં નીચે પાથરેલું છે. ઇન્ટુ એ યુઝ એટલે વેરી બિગ, વિશાળ. ઇન્ટુ એટલે વિશેષણ, એની અંદર. ડોમ શેપ એટલે રાઉન્ડ શેપ, ગોળાકાર. ડોમ જે બનાવવામાં આવેલો હોય એવો ગોળાકાર ડોમ છે. હોલ એટલે મોટો ખંડ છે, સભાખંડ જેવું. તો મોટો હોલ કેવો છે? તો ડોમ જેવો છે, ડોમ આકારનો. ગ્લોઈંગ વિથ ફ્લુરોસન્ટ લાઇટ. ગ્લોઈંગ એટલે બ્રાઇટનિંગ, ચળકતું. ફ્લુરોસન્ટ એટલે વેરી બ્રાઇટ, ખૂબ જ પ્રકાશિત જે રૂમ છે. એ જે હોલ કેવો છે? તો ગ્લોઈંગ વિથ ફ્લુરોસન્ટ લાઇટ, ખૂબ જ પ્રકાશિત લાઇટની અંદર ચળકતો. ડોમ સેટ હોલની અંદર એક મોટી ગેલેરી છે, અને ગેલેરી કેવી છે? તો ખૂબ જ પ્રકાશિત છે અને કાર્પેટથી ત્યાં કાર્પેટ પાથરવામાં આવેલો છે. એવી ગેલેરીમાંથી એને એક હોલમાં લઈ જાય છે આ સેલ્સમેન. તમને પૂછાય વેર ડીડ ધ સેલ્સમેન લીડ પ્રેમ ચોપરા થ્રુ, ક્યાંથી લઈ જાય છે? તો બ્રાઇટલી richly carpeted gallery into a used dome shaped hall glowing with fluorescent light. Next line. The right corner, right એટલે જમણી બાજુ, corner એટલે ખૂણો, જમણી બાજુનો ખૂણો, appeared to be crowded with the robots in a metallic silver, electric blue and green. When Prem Chopra entered the hall, he saw different types of robots. જ્યારે પ્રેમ ચોપડા હોલમાં પ્રવેશ કરે છે ત્યારે શું જુએ છે? વોટ ડીડ હી સી? શું જોયું? તો હી સો અપિયર્ડ એટલે સીમ્ડ, દેખાતું. શું દેખાણું? જમણી બાજુના ખૂણામાં ટુ બી ક્રાઉડેડ વિથ એટલે ઘણા બધા રોબોટ એક સાથે મૂકેલા હોય, ટોળે વળવું થાય, પણ અહીંયા મૂકેલું એક સાથે ભેગા મળેલા. વિથ રોબોટ્સ કેવા કલરના હતા? મેટાલિક એટલે મેટલ, મેડ ઓફ મેટલ, ધાતુ જેવો કલર. કેવો? સિલ્વર કલર. ઇલેક્ટ્રિક કલર કેવો? બ્લુ અને ગ્રીન એટલે અલગ અલગ પ્રકારના. બ્લુ કલરમાં એટલે કે વાદળી ભૂરા રંગના, અને ગ્રીન એટલે કે લીલા રંગના, અને મેટાલિક સિલ્વર કલરના રોબોટ્સ અલગ અલગ પ્રકારના ત્યાં મૂકવામાં આવેલા છે. સમવેર મૂવિંગ અબાઉટ એટલે વોન્ડર, ભટકતા, રખડતા, આમ તેમ ચાલતા. ગોઈંગ હિયર એન્ડ ધેર, આમ તેમ ચાલતા. એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક, પ્રેક્ટિસિંગ એટલે રિહર્સિંગ, તાલીમ લેતા. વોક એટલે ચાલવાની. શું જુએ છે? કેટલાક રોબોટ. વોટ વેર સમ રોબોટ્સ ડુઈંગ ઇન ધ હોલમાં કેટલાક રોબોટ શું કરી રહ્યા હતા? તો મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક, ચાલવાની તાલીમ લેતા હોય એવી રીતે આમ તેમ ચાલી રહ્યા હતા. while some stood still, switched out of operation. સ્ટીલ એટલે સ્ટીડી. અહીંયા સ્ટીલ છે એ એક સ્થિતિ દર્શાવે છે, સ્ટૂડ સાથે વપરાયેલું છે. સ્ટીલ છે એ સંયોજક તરીકે પણ વપરાય છે, પણ અહીંયા એનો મિનિંગ થાય છે સ્ટીડી એટલે સ્થિર. કેટલાક રોબોટ સ્થિર. સ્વિચ આઉટ એટલે સ્વિચ ઓફ, બંધ કરાયેલા, અને ઓપરેશન એટલે ફંક્શનિંગ, કાર્ય કરતા હોય. કેટલાક રોબોટ છે એ કાર્ય ન કરતા હોય એટલે કે સ્વિચ ઓફ કરેલા હતા, અને કેટલાક રોબોટ આમ તેમ છતાં હતા. તો ધીસ પેરેગ્રાફ ઇઝ અબાઉટ ધ ડિસ્ક્રિપ્શન ઓફ ધ હોલ એન્ડ ધ રોબોટ્સ ઇન સુપર રોબોટ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝાની અંદર જે હોલમાં જે અલગ અલગ પ્રકારના જે રોબોટ્સ છે એની પરિસ્થિતિ શું છે એની ચર્ચા છે.
Next paragraph. Just as Prem Chopra stepped on the threshold of the hall, one of the robots swiftly came forward. Good day, sir. Welcome to Super Robot Plaza. We hope your visit here proves worthwhile, the silver robot said in a metallic voice. હવે just as એ જ સમયે ત્વરિત ઇમિડિયેટલી જેવા પ્રેમ ચોપરા સ્ટેપ ઓન નો મિનિંગ થશે ટ્રેડ ઓન એટલે પગ મૂક્યો. ઓન ધ થ્રીસોલ્ડ એટલે ઉંબરો જેને કહેવાય, એજ કિનારી હોલની, જેવો તે હોલની કિનારી ઉપર ઉંબરામાં પગ મૂકે છે. વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી એટલે ફાસ્ટ, ઝડપથી. કેમ ફોરવર્ડ એટલે સ્ટેપ અહેડ, આગળ આવ્યું, આગળ વધવું, આગળ આવે છે. એક રોબોટ બોલે છે. તમે વિચાર કરી શકો છો કે ટેકનોલોજીની કેવી વાત છે મિત્રો. અહીંયા ગુડ ડે સર, તમારો દિવસ સારો, શુભ દિવસ, એવી રીતે તેને વેલકમ કરે છે. એ વાક્ય બોલ્યું. વેલકમ ટુ ધ સુપર રોબોટ્સ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝામાં આપનું સ્વાગત છે. વી હોપ એટલે આશા રાખવી. યોર વિઝિટ એટલે તમારી મુલાકાત. હિયર એટલે અહીંયા. પ્રૂઝ એટલે એઝ્યોર્સ, ખાતરી આપવી અથવા એ સાબિત થવું. વર્થવાઇલ એટલે વેલ્યુએબલ. તમારી મુલાકાત કિંમતી હશે એવું હું આશા રાખું છું. એટલે કે તમે જે કામ માટે આવ્યા છો એ કામ તમારું ફ્રૂટફુલ થશે, પૂરું થશે એવી હું આશા રાખું છું. ધ સિલ્વર રોબોટ સેડ ઇન એ મેટાલિક વોઇસ. મેટાલિક વોઇસમાં, એવા અવાજમાં એ સિલ્વર રોબોટ બોલે છે. ગુડ ડે સર, વેલકમ ટુ ધ સુપર રોબોટ પ્લાઝા. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. જેવો પ્રેમ ચોપરા સ્ટેપ ઓન ધ થ્રીસોલ્ડ ઓફ ધ હોલમાં કિનારીમાં પગ મૂકે છે ત્યારે એ બોલે છે. બ્રિલિયન્ટ મમ્બલ્ડ પ્રેમ ચોપરા, સમવોટ bewildered. બ્રિલિયન્ટ એટલે બ્રિલિયન્ટનો મિનિંગ થશે ઇન્ટેલિજન્ટ, બુદ્ધિશાળી. એ રોબોટને રિપ્લાય આપે છે. મમ્બલ્ડનો મિનિંગ થશે ટોકિંગ ઇન એ લો વોઇસ, ધીમા અવાજે બોલવું. મટર ગણગણવું, ધીમા અવાજે બોલ્યો. અને સમવોટ એટલે લિટલ બીટ, થોડા અંશે. bewildered એટલે કન્ફ્યુઝડ, પઝલ, થોડો મૂંઝાયેલો પણ છે. અને એ બોલે છે બુદ્ધિશાળી, એકદમ સારી વાત છે, એના વખાણ કરે છે. નેક્સ્ટ પોઈન્ટ. The salesman gives a proud smile as he headed towards an isolated robot in a metallic blue. હવે સેલ્સમેનનો વારો આવે છે. એ એક રોબોટ એને બતાવે છે. કેવો રોબોટ છે? ગેવ એ પ્રાઉડ સ્માઇલ. પ્રાઉડ એટલે પોતાની રીતે પોતાને જે દર્શાવવાનું હોય, સામેના વ્યક્તિને કન્વિન્સ કરવાનો હોય, એવી રીતે કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરે છે અને સ્મિત આપે છે. એની હેડેડ ટુવર્ડ્સ એટલે એ સામું પોતાનું માથું દર્શાવવું, પોતાનું ધ્યાન હેડ ટુવર્ડ્સ એટલે ટુ ગીવ અટેન્શન ટુ, તે તરફ ધ્યાન આપવું. એન્ડ આઇસોલેટેડ એટલે સ્ટ્રેડ, અલોન, એક એકલવાયા રોબોટ મૂકેલો છે. એને મેટાલિક બ્લુ એટલે કે ધાતુ બ્લુ જેવો કલર છે, ભૂરા રંગના રોબોટ તરફ એ પોતાનું ધ્યાન આપે છે અને એના વિશે ચર્ચા કરે છે કે આ રોબોટ કેવો છે. This one is perfectly programmed to function in the household cleaning, arranging, collecting groceries from the supermarket. કેવા પ્રકારનું કામ કરે છે એનું ડિસ્ક્રિપ્શન છે આ બ્લુ કલરનો જે મેટાલિક બ્લુ રોબોટ છે એ. ધીસ વન એટલે આ એક રોબોટ એવો છે જે પરફેક્ટલી એટલે કમ્પ્લીટલી, સંપૂર્ણ રીતે, પ્રોગ્રામ એટલે એમાં પ્રોગ્રામ ફિટ કરવામાં આવેલો છે. ટુ ફંક્શન એટલે ટુ વર્ક, એક્ટ ઇન ધ હાઉસહોલ્ડ, ઘરકામ. હાઉસહોલ્ડ એટલે કોઈ કુટુંબની અંદર, કોઈ ઘરકામની અંદર. ક્લીનિંગ ગ્રહનું જે કામ છે, સાફ સૂફ કરવાનું. એરેન્જિંગ એટલે સેટિંગ અપ, ગોઠવણી કરવી ઘરની અંદર. કલેક્ટિંગ એટલે એસેમ્બલિંગ, ભેગું કરવું. ગેધરિંગ. ગ્રોસરીઝનો મિનિંગ થશે ફૂડ સ્ટફ, કરિયાણું લેવા માટે. ફ્રોમ ધ સુપર માર્કેટ એટલે સુપર માર્કેટમાંથી કરિયાણું લેવા માટે. ટેન્ડિંગ ધ ટેન્ડિંગ એટલે લુકિંગ આફ્ટર એટલે સંભાળ લેવી. લોનનો મિનિંગ થશે a field of cultivated grass. એટલે ઘાસનું મેદાન, એની અહીંયા ચર્ચા કરવામાં આવેલી. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. This one is perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn. તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે રોબોટ કેવા પ્રકારનું કામ કરે છે. એરેન્જિંગ એટલે ગોઠવણી કરવાનું, સેટિંગ અપ, કલેક્ટિંગ ગ્રોસરીઝ, કરિયાણું લાવવાનું. ક્યાંથી? તો ફ્રોમ ધ સુપર માર્કેટમાંથી
કરિયાણું લાવવાનું કામ કરે છે. ટેન્ડિંગ ધ લોન એટલે કે ઘરની અંદર જે લોન બગીચામાં પાથરેલી હોય છે, બરોબર. ફિલ્ડ ઓફ કલ્ટિવેટેડ ગ્રાસ એવો એનો મિનિંગ થાય, ઘાસનું મેદાન. એ લોનને લુક આફ્ટર કરવાનું. ટેન્ડિંગ એટલે લુક આફ્ટર, સંભાળ લેવાનું. મેલિંગ લેટર્સ એટલે કે પત્રોને મેલ કરવા, પત્રોને પોસ્ટમાં મોકલવા. રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ટીવી, ટેલિવિઝનની અંદર એના જે ચેનલો હોય એને રિલેટિંગ એટલે કે ચેનલો જે મનગમતી હોય કરી દેવી. સિલેક્ટિંગ ધ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર, સિલેક્ટ કરવું એટલે પ્રિફર પસંદ કરવું, સિલેક્ટ કરવું. ચૂઝ પસંદ કરવું. ધ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ એના પસંદના જે કોઈ ન્યૂઝ હોય એને પણ સિલેક્ટ કરીને પેપરમાંથી તમને આપશે. આ બધા જ પ્રકારના કામ એ મેટાલિક બ્લુ કલરનો જે રોબોટ છે એ કરે છે, જેવો જ રોબોટ એ પ્રેમ ચોપડાને જોતો હતો. તો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વર્ક which can be done by the metallic blue robot that is in the super robot plaza. જોઈએ કેવા કેવા પ્રકારના કામ છે ફરી એકવાર. હાઉસહોલ્ડ ક્લીનિંગ, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on TV and selecting the news of your interest from the paper. And next line જોઈએ, the salesman paused for breathe. Paused એટલે took a break, થોડાક વાર માટે અટકવું, થોભી જવું, બ્રેક લેવું. એ આટલું બધું બોલ્યો એટલે પછી એ થોડીક વાર અટકાય છે. શાના માટે? તો બ્રીથ એટલે શ્વાસ લેવા માટે. બ્રીથ ઇન અને બ્રીધિંગ આઉટ એટલે કે શ્વાસ લેવો અને શ્વાસ બહાર કાઢવો, આવો એનો અર્થ છે. તો બ્રીથ માટે, શ્વાસ લેવા માટે એ થોડીક વાર બ્રેક લે છે, ઉભો છે. કન્ટિન્યુડ અને વેન્ટ ઓન, કન્ટિન્યુ એટલે વેન્ટ ઓન ચાલુ કરે છે, પાછું બીજું વાક્ય બોલે છે. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. For all these work, what will you need? આ બધા કામ માટે તમારે શાની જરૂર પડશે? ઓનલી રિમોટ કંટ્રોલ. ફક્ત રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂર પડશે કમાન્ડ આપવા માટે, આના માટે આજ્ઞા આપવા માટે. સો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ધ ડિસ્કશન બિટવીન ધ સેલ્સમેન એન્ડ પ્રેમ ચોપડા અબાઉટ ધ બ્લુ રોબોટ. મેટાલિક બ્લુ રોબોટ વિશેની આ ચર્ચા છે. વોટ વિલ હેપન નેક્સ્ટ? હવે પછી શું બનશે? ડીડ પ્રેમ ચોપડા બાય રોબોટ? શું પ્રેમ ચોપડા વિલ પ્રેમ ચોપડા બાય રોબોટ? રોબોટ ખરીદશે. અને ઇફ he buys a robot, what will he do? જો ખરીદશે તો શું બનશે? એની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરવાની છે. આમાં તમને સમજણ પડી ગઈ હશે મિત્રો. આના આધારે કેટલાક ક્વેશ્ચન પૂછાશે, ટ્રુ ફોલ્સ પૂછાશે અને શોર્ટ નોટ પણ પૂછાય છે રોબોટ વિશેની. એની પણ આપણે વાત કરેલી છે. એની ક્વેશ્ચન યુ હેવ, યુ કેન આસ્ક એનીથિંગ ફ્રોમ ઇટ. યુ કેન કોન્ટેક્ટ ટુ મી ઓન થ્રુ માય વેબસાઇટ દ્વારા તમે કોન્ટેક્ટ કરી શકો છો. આ વાત હતી ગ્રામસી રોબોટની. ધ બિગિનિંગ ઓફ ધ સ્ટોરી, ધ હ્યુમન રોબો એટલે શરૂઆત છે. શું આવશે એની વાત આપણે પછી કરીશું. થેન્ક યુ. ઇન ધીસ વિડીયો યુ હેવ લર્ન્ડ અબાઉટ, આ વિડીયોમાં આપણે શું શું ભણ્યા છીએ એની એક વાત કરી લઈએ. ફર્સ્ટ પોઈન્ટ, ધ બિગિનિંગ ઓફ ધ હ્યુમન રોબોટ. હ્યુમન રોબોનું જે શરૂઆત છે એ સ્ટોરીની શરૂઆત. નેક્સ્ટ પોઈન્ટ, ડિસ્કશન બિટવીન પ્રેમ ચોપડા એન્ડ ધ સેલ્સમેન. સેલ્સમેન અને પ્રેમ ચોપડા વચ્ચેની જે વાતચીત છે. ધ ફંક્શનિંગ ઓફ ધ રોબોટ્સ એટ ધ સુપર રોબોટ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝામાં જે આ રોબોટ્સ છે એનું કામ શું છે, ફંક્શન શું છે, એ ફંક્શન વિશે પણ ચર્ચા કરી. ડિફરન્ટ ડાયલોગ્સ, અલગ અલગ પ્રકારના ડાયલોગ્સ જોઈએ. લાસ્ટ જે છે લેંગ્વેજ ફંક્શન પડ્યા, એક્સચેન્જિંગ નાઇસિટીઝ એટલે કે જે વાક્ય જે છે નાઇસિટીઝ નામનું જે ફંક્શન છે એને પણ આપણે જોયું. તો આ વાત આપણે આની અંદર કરેલી છે. નેક્સ્ટ જે બાબતો છે we will talk about later in the next video. Thank you.